કેમ છો મિત્રો? ચાલો, તમારું સ્વાગત છે આપણા કાયદાના ક્લાસની અંદરમાં. આપણે અત્યાર સુધીમાં ભારતના બંધારણ અનુચ્છેદ 21 સુધી આપણે શીખી ગયા છીએ. જે લોકો નવા છે એ લોકોને ખાસ જણાવવાનું કે આગળના વિડીયો જોઈ લે, જેથી કરીને આગળનું સમજવામાં સરળતા રહે. અને જે લોકો નવા છે એને કહી દઈએ કે આ ક્લાસની શરૂઆત છે એ કાયદાનું શિક્ષણ આપવા માટે થઈ છે. અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ કે કોઈ પણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી. લોકો સુધી અને વિદ્યાર્થીઓ સુધી કાયદાકીય શિક્ષણ પૂરું પાડવાના અર્થે આ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા અમારો પ્રયત્ન એવો રહે છે કે જે લોકો ખાતાકીય પરીક્ષાઓની તૈયારી કરે છે કે અન્ય કાયદાકીય પરીક્ષાઓની તૈયારી કરે છે એ લોકોને અહીંયા કાયદાકીય માર્ગદર્શન અને કાયદાકીય જ્ઞાન મળી રહે એવો પ્રયત્ન કરવામાં આવે છે. એનું કારણ એવું છે કે તમે કોઈ ક્લાસીસમાં કે એમાં જાઓ તો કાયદો શીખવા માટેની ફી ખૂબ જ મોંઘી હોય છે, જે બધા લોકો એફોર્ડ કરી શકતા નથી. તો આ ચેનલના માધ્યમથી છે એ લોકો કાયદો શીખી શકે અને એના ભવિષ્યને ઉજ્જવળ કરી શકે અને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ શકે એવા હેતુસર આ કાયદાની શરૂઆત કરવામાં આવી છે. આ ચેનલની અંદરમાં ઘણા વિદ્યાર્થીઓ છે જે કાયદો પેલા ભણેલા છે અને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે કાયદો ભણેલા નથી પણ અન્ય ખાતાકીય પરીક્ષાની તૈયારી કરે છે. તો એના માટેનું એને માર્ગદર્શન મળી રહે. બરાબર છે, તો ચાલો શરૂ કરીએ આપણો આજનો ક્લાસ. આપણે અત્યાર સુધી અનુચ્છેદ 21 સુધી આપણે ભણી ગયા છીએ. તો હવે છે અનુચ્છેદ 22. અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. એટલે અમુક દાખલામાં એટલે બધા નહીં, અમુક દાખલાની અંદરમાં કે અમુક અંદરમાં ધરપકડ સામે અટકાયત સામે રક્ષણ. બરાબર છે, તો અનુચ્છેદ 22 એમાં છે 1. ચલો, અનુચ્છેદ 22 નો ખંડ 1 શું કહે છે? ધરપકડ કરાયેલી કોઈ પણ વ્યક્તિને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકાયતમાં રાખી શકાતી નથી, તેમજ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો તેને હકનો ઇનકાર કરી શકાશે નહીં. એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરવામાં આવે તો તેને તેના ધરપકડના કારણો ત્વરાએ એટલે તે જગ્યાએ ધરપકડ કરવાનું કારણ બતાવવું જરૂરી છે. તમે કોઈ પણ વ્યક્તિને વિના કારણે બતાવ્યા ધરપકડ કરી શકો નહીં. એ સિવાય શું કહેવા માંગે છે કે તે વ્યક્તિ ધરપકડ કરાયેલ વ્યક્તિને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે વકીલ, બરાબર છે, તેના પસંદગીના વકીલની સલાહ લેવા અને તેના મારફત બચાવ કરવાનો તેનો હકનો ઇનકાર કરી શકાય નહીં. એટલે કે એનો હક છે એનો ઇનકાર કરી શકાશે નહીં. અનુચ્છેદ 22 ની અંદરમાં 22 ના ખંડ 1 ની અંદરમાં એવું કહેવામાં આવ્યું છે. હવે અનુચ્છેદ 22 ખંડ 2. ધરપકડ કરાયેલી અને અટકમાં રાખેલી દરેક વ્યક્તિને તેની ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીના મુસાફરી માટેનો જરૂરી સમય બાદ કરતા ધરપકડથી 24 કલાકની અંદર નજીકમાં નજીક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈશે અને તે વ્યક્તિને સદરહુ મુદત વીત્યા પછી મેજિસ્ટ્રેટની પરવાનગી વિના અટકમાં રાખી શકાશે નહીં. બરાબર છે, તો આ અનુચ્છેદ 22 ના ખંડ 2 ની અંદરમાં શું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે અને એને મુસાફરીનો સમય બાદ કરતા, એટલે માનો કે કોઈ વ્યક્તિ છે એને ત્યાંથી ન્યાયાલય સુધીમાં મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી, એટલે મેજિસ્ટ્રેટ ન્યાયાલય એટલે કે જ્યાં કોર્ટ બેસે છે ત્યાંથી મુસાફરીનો સમય બાદ કરવાનો. એટલે માનો કે કોઈ વ્યક્તિ છે એને ધરપકડ કરી અને 24 કલાક થઈ એ પહેલાનો સમય છે એ માનો કે 10 કલાક છે એ મુસાફરીમાં થયા દાખલા તરીકે, તો ટોટલ કેટલા થયા? 24 વત્તા 10 34 કલાક થઈ. 34 કલાક ભલે ધરપકડ કરી એના 34 કલાક થઈ હોય પણ મુસાફરીનો સમય છે બાદ કરી નાખવાનો, એટલે 34 - 10 એટલે કેટલા વધે? 24.
બરાબર છે. તો 24 કલાકની અંદરમાં ન્યાયાલય સમક્ષ કોઈ બી ધરપકડ કરેલી વ્યક્તિ છે એને રજૂ કરી દેવી જોઈએ, કે રજૂ કરી દેવી પડશે. બરાબર છે. અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના અટકમાં રાખેલી વ્યક્તિને વધારે અટકમાં રાખી શકાશે નહીં. એટલે કે મેજિસ્ટ્રેટ છે એને જામીન મંજૂર કરે કે એને સમક્ષ રજૂ કરે, મેજિસ્ટ્રેટ એનો જામીન મંજૂર કરી દે કે ના મંજૂર કરે એનો અર્થ એમ કે એને અટકમાં રાખી શકાશે. જો જામીન મંજૂર કરે તો ત્યારથી એને છોડી મૂકવા ફરજિયાત છે. બરાબર છે. એટલે આ સમજવા માટે કે એવું છે કે મેજિસ્ટ્રેટની પરવાનગી વગર, એટલે કે મેજિસ્ટ્રેટ જામીન ન આપે તો એને અટકાયતમાં રાખી શકાય. એટલે જામીન ન આપે એનો અર્થ શું થયો? એની પરવાનગી છે. બરાબર છે. એટલે એને રાખી શકાય. હવે ખંડ 3 નો ખંડ 1 અને ખંડ 2 નો કોઈ મજકૂર, એટલે કે ખંડ 1 અને 2, અનુચ્છેદ 22 નો ખંડ 1 અને 2, જો આ બધી જગ્યાએ આવે છે. ખંડ 3 કે ખંડ 4 કેવું હોય એની અંદરમાં પાછું લખ્યું હોય ખંડ 1 અને 2. એટલે ખંડ 1 અને 2 એટલે આ ખંડ 1 અને આ ખંડ 2 જેની વાત છે ખંડ 3 માં કરવામાં આવી છે. શું કરવામાં આવી છે? કે ખંડ અનુચ્છેદ 22 ના ખંડ 3 નો એ પેટાખંડ થાય. એ એટલે પેટાખંડ થાય. નો ખંડ એ શું કહે છે? અનુચ્છેદ 22, જો આને આવી રીતે વચાય, ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 22 નો ખંડ 3 નો પેટાખંડ એ. બરાબર. તે શું કહે છે? તે સમયે શત્રુ દેશની હોય તેવી કોઈ વ્યક્તિને અથવા, એટલે કે શત્રુ દેશ હોય, માનો કે આ ભારતનો કોઈ દુશ્મન દેશ હોય તેવી કોઈ વ્યક્તિ હોય, અથવા ક્યાં બી, અનુચ્છેદ 22 ના ખંડ 3 નો પેટાખંડ બી. બરાબર છે. આ તમને સમજવા માટે કીધું છે. હર વખતે આવી રીતે હું નહીં બોલું. આ પહેલી વખત એટલે કે તમને સમજમાં આવે કે આ ખંડને કઈ રીતે બોલાય. હજી એક વખત રિપીટ કરી દઉં. અનુચ્છેદ 22 નો ખંડ 3 અને એનો ખંડ પેટાખંડ બી. એમાં શું કહે છે? નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકાવવામાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં. એટલે કે આ જે ખંડ એ માં બતાવી વ્યક્તિ એટલે નિવારક કરેલી વ્યક્તિ કે દુશ્મન દેશની, શત્રુ દેશની કોઈ વ્યક્તિ હોય એને આ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકવા રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં. એટલે કે આ જે ખંડ 1 ની અને 2 ની જોગવાઈ છે એ કોને લાગુ નહીં પડે? શત્રુ દેશના વ્યક્તિને અથવા નિવારક અટકાયત માટે રાખેલી વ્યક્તિ છે એને આ અનુચ્છેદ પ્રમાણે, આ નીચેના કાયદા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલી લાગુ પડશે નહીં, એવું કહેવામાં આવે છે. તો હવે ખાસ તમને સમજાઈ ગયું હશે કે અનુચ્છેદ પર કેમ વચાય, ખંડ કેમ વચાય અને પેટાખંડ કઈ રીતે વચાય. બધા ખંડની અંદરમાં મિત્રો આ શીખવાડવા પાછળનું કારણ શું છે કે તમે સામાન્ય રીતે બંધારણ શીખવા જાઓ તો તમને આ શીખવાડે અનુચ્છેદ 22 નો ખંડ 1 અને ખંડ 2 શું કહે છે, પણ આની નીચેનું જે છે, જે જોગવાઈઓ છે, કઈ લાગુ રહેશે ને કઈ લાગુ રહેશે નહીં, એ કોઈ પણ જગ્યાએ ક્યાંય શીખવવામાં આવતું નથી. એટલા માટે તમને આ વસ્તુ ડિટેલની અંદરમાં શીખવાડવામાં આવે છે કે અત્યાર સુધી એમ જ શીખવાડે કે અનુચ્છેદ 22 ની અંદરમાં શું છે, અટકાયત સામેનું રક્ષણ શું છે. તો તમે કહો કે ભાઈ ત્વરિત બધા જવાબ આપે કે ત્વરિત એને એનું કારણ બતાવવું પડે, અટકાયતમાં રાખવા માટેનું, ને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવા પડે, ને 24 કલાકની અંદરમાં રજૂ કરવા પડે, ને મુસાફરીનો સમય બાદ કરતા 24 કલાકની અંદરમાં રજૂ કરવા પડે. આવું બધું આપણે જણાવી દેશું. પણ જ્યારે આપણને કોઈ એવું પૂછશે કે કઈ વ્યક્તિ છે એને ખંડ 1 અને ખંડ અનુચ્છેદ 22 નો ખંડ 1 ને 2 લાગુ પડતો નથી, તો આપણામાંથી કોઈને ખબર હોતી નથી. તો આ વસ્તુ શીખવા માટે છે આપણે આ પ્રયત્ન કરીએ છીએ, ડિટેલમાં ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે જે વસ્તુ છે એ ડિટેલમાં ભણી શકો. કે અનુચ્છેદ 22 નો ખંડ 3 ની અંદરમાં પણ 2 બીજા પેટાખંડ છે. બરાબર છે. હવે અનુચ્છેદ 22 ખંડ 4. બરાબર છે.
એમાં શું કહે છે? નિવારક અટકાયતની જોગવાઈ કરતા કોઈ કાયદાથી કોઈ વ્યક્તિની 3 મહિના કરતા વધુ મુદત સુધીની અટકાયત અધિકૃત કરી શકાશે નહીં, સિવાય કે, જો અહીંયા સિવાય કે, અહીંયા પણ લખ્યું સિવાય કે, એટલે કે અહીંયા આપણે સમજી જવાનું કે અહીંયા કઈક હજી જોગવાઈ છે. શું કહેવા માંગે છે? નિવારક અટકાયતની જોગવાઈ કરતા કે જે સુધીની કોઈ વ્યક્તિને અટકાયત કરવાની જોગવાઈ છે, એ જોગવાઈ કરતા કોઈ કાયદાથી, એટલે કે કોઈ ઈ સિવાયના કોઈ પણ કાયદાથી કોઈ વ્યક્તિને 3 મહિના કરતા વધુ મુદત સુધી, એટલે કે 3 મહિના કે તેથી વધુ મુદત સુધી અટકાયતને અધિકૃત કરી શકાશે નહીં. એટલે અટકાયતનો અધિકૃત કોઈ પણ વ્યક્તિની અટકાયત 3 મહિના સુધી કરી શકાય. પછી અહીંયા જો એક વસ્તુ કીધું સિવાય કે. હવે સિવાય કે શું? તો એમાં અનુચ્છેદ 22 ના ખંડ 4 ના પેટા ખંડ એ આપણે વાંચવો પડે. શું કહે છે? ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમાયેલી લાયક હોય અથવા લાયક ઠરેલ હોય તેવી વ્યક્તિઓના બનેલા સલાહકાર બોર્ડે સદરહુ 3 મહિનાની મુદત પૂરી થયા પહેલા તેની અભિપ્રાયમાં એવી અટકાયત માટેની પૂરતું કારણ છે એવી રિપોર્ટ કર્યો હોય કે અહીંયા છે કેવી વ્યક્તિએ રિપોર્ટ કર્યો હોય કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમાવાને, એટલે કે ઉચ્ચ ન્યાયાધીશ એટલે હાઈકોર્ટના ન્યાયાધીશ અથવા લાયક હોય અથવા લાયક ઠેરવેલ હોય, એટલે કે 3 મહિનાથી વધારે લાયક ઠેરવા હોય, એને કસ્ટડીમાં રાખવા માટે એવું વ્યક્તિને બનેલા સલાહકાર બોર્ડ, એટલે કે સલાહકાર બોર્ડે સદરહુ 3 મહિનાની મુદત પૂરી થતા, એટલે કે 3 મહિનાની મુદત પૂરી થાય તો કોને? ન્યાયાધીશ ન્યાયાલય નિમાયેલા લાયક હોય એવા અથવા સલાહકાર બોર્ડ સદરહુ 3 મહિના મુદત પૂરી થાય પહેલા અભિપ્રાયમાં, એટલે 3 મહિનાની મુદત પૂરી થાય એ પહેલા અભિપ્રાયમાં એવી અટકાયત માટેની કારણ છે એવો રિપોર્ટ કર્યો હોય, એટલે કે 3 મહિનાથી વધારે અટકાયત કરી શકાય કરવાનો એવો રિપોર્ટ કર્યો હોય એવી વ્યક્તિને, એટલે કે કેવી વ્યક્તિને કે એની 3 મહિનાની મુદત પૂરી થાય અટકાયતની, ઈ પહેલા રિપોર્ટ થઈ જવો જોઈએ. ઈ પછીનો રિપોર્ટ છે એવો કાયદેસર માન્ય ગણાશે નહીં અને માન્ય રહેશે નહીં. ક્યારે રિપોર્ટ કરવો પડશે? એની 3 મહિનાથી વધારે અટકાયત કરવી હોય તો 3 મહિનાની અંદર. એટલે કોણે? કે ઉચ્ચ ન્યાયાલય, એટલે કે હાઈકોર્ટ. બરાબર છે? હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એવી જે ઉચ્ચ ન્યાયાલયો છે એ બધા એ ઉચ્ચ ન્યાયાલયો કહેવાય. બરાબર છે? સુપ્રીમ કોર્ટ છે સર્વોચ્ચ ન્યાયાલય કહેવાય. બરાબર છે? એટલે ઉચ્ચ ન્યાયાલય લખ્યું છે અહીંયા, એટલે હાઈકોર્ટ કહેવાય. પરંતુ સંસદે ખંડ 7 ના પેટા ખંડ બી હેઠળ કરેલા કોઈ કાયદાથી ઠરાવેલી વધુમાં વધુ મુદત ઉપરાંતની કોઈ વ્યક્તિ અટકાયતને આ પેટા ખંડ ના કોઈ મજકૂરથી અધિકૃત કરી શકાશે નહીં. તે શું કહેવા માંગે છે કે સંસદે ખંડ 7 ના પેટા ખંડ બી હેઠળ કરેલી કોઈ કાયદાની ઠરાવેલી વધુમાં વધુ મુદત ઉપરાંતની કોઈ વ્યક્તિની, એટલે કે સંસદે જે ખંડ 7 ના પેટા ખંડ બી ની હેઠળ કરેલી કોઈ કાયદાથી, એટલે કોઈ પણ કાયદાથી, એટલે એવા બધા કાયદા આવી ગયા, વધુમાં વધુ મુદત ઉપરાંતની કોઈ વ્યક્તિની, એટલે કે વધુમાં વધુ અટકાયતની મુદતથી ઉપરાંતની કોઈ વ્યક્તિને અટકાયતને આ પેટા ખંડની કોઈ પણ મજકૂરથી અધિકૃત કરી શકાશે નહીં, એટલે કે આ પેટા ખંડથી કોઈ પણ અધિકૃત કરી શકાશે નહીં. અથવા પેટા ખંડ 4 નો પેટા ખંડ બી, સંસદે ખંડ 7 ના પેટા ખંડો એ અને બી હેઠળ કરેલા કોઈ બી કાયદાની જોગવાઈ અનુસાર એવી વ્યક્તિના અટકાયત કરેલી હોય, એટલે કે જેની સંસદે ખંડ 7 અને પેટા ખંડ એ અને બી હેઠળ કરેલા કોઈ બી કાયદાની જોગવાઈ અનુસાર એવી વ્યક્તિની અટકાયત કરેલી હોય. ત્યારે
કે આ ખંડ 7 અને એ બી ની હેઠળમાં કોઈ પણ વ્યક્તિની અટકાયત કરેલી હોય ત્યારે આ ખંડમાં અસર કરશે નહીં. હવે અનુચ્છેદ 22 ખંડ 5 નિવારક અટકાયતની જોગવાઈ કરતા કોઈ કાયદા હેઠળ કરેલા હુકમ અનુસાર કોઈ વ્યક્તિને અટકાયતમાં રાખી હોય ત્યારે હુકમ કરનાર અધિકારીએ તે હુકમ કયા કારણે કરવામાં આવ્યો છે તેની તે વ્યક્તિને બનતી ત્વરાએ જાણ કરવી જોઈએ અને તે હુકમ વિરુદ્ધ રજૂઆત કરવાની તેને વહેલામાં વહેલી તક આપવી જોઈએ. એટલે કે શું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે એના વિરુદ્ધ વધારે કસ્ટડીમાં રાખવા માટેનો હુકમ થયો હોય તો એની હુકમની એને ત્વરિત જાણ કરવી જોઈએ, કે જે વ્યક્તિ કસ્ટડીમાં છે એ વ્યક્તિને ત્વરિત જાણ કરવી જોઈએ અને એ વ્યક્તિને હુકમ વિરુદ્ધ રજૂઆત કરવા માટે, એટલે કે એ હુકમ છે એની વિરુદ્ધ રજૂઆત કરવા માટે વહેલામાં વહેલી તક એટલે એને તક આપવી જોઈએ એના વિરુદ્ધ રજૂઆત કરવામાં, કે ભાઈ એને શું કામ 3 મહિનાથી વધારે કસ્ટડીમાં શું કામ ન રાખવા એવી રજૂઆત કરવા માટેની એને છૂટ આપવી જોઈએ. બરાબર છે, વહેલામાં વહેલી તક આપવી જોઈએ. તક એટલે કે મોકો આપવો જોઈએ એને, એવું કહે છે આર્ટિકલ 22 ના ખંડ 5 ની અંદરમાં. હવે ખંડ 6 ખંડ 5 માની કોઈ પણ મજકૂરથી તે ખંડમાં ઉલ્લેખાયેલ હુકમ કરનાર અધિકારી જે હકીકતનો પ્રગટ કરવાનું પોતે જાહેર હિતની વિરુદ્ધ સમજતો હોય તો તે પ્રગટ કરવા તેને ફરજ પાડી શકાશે નહીં. જો અહીંયા આ વસ્તુ પાછી જાણવા જેવી છે. શું કહે છે ખંડ 5 માં, એટલે આ ખંડ 5 માં કોઈ પણ મજકૂરથી એટલે કે કોઈ પણ વ્યક્તિથી તે ખંડમાં ઉલ્લેખાયેલો હુકમ, એટલે આ ખંડની અંદરમાં ઉલ્લેખાયેલો હુકમ છે એ કરનાર અધિકારી જે હકીકતો પ્રગટ કરવાનું પોતે જાહેર હિતની વિરુદ્ધ, એટલે કે કોઈ અધિકારી જાહેર હિતની વિરુદ્ધ સમજતો હોય તે પ્રગટ કરવા તેને ફરજ પાડી શકાશે નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ આ ખંડમાં જણાવેલા હુકમને જાહેર હિતની વિરુદ્ધ ગણતા હોય તો એ અધિકારીને એ હુકમ જાહેર કરવા માટે ફરજ પાડી શકાશે નહીં. બરાબર છે. અનુચ્છેદ 22 ખંડ 7 સંસદ કાયદાથી. બરાબર છે, સંસદ કાયદાથી એટલે સંસદે બનાવેલા કાયદાથી. શું કહે છે, જો આપણે જે ખંડ 7 નો વાત કરતા હતા ને, જો અહીંયા બી ખંડ 7 અને એ અને બી, એટલે ઈ આ ખંડ 7 અનુચ્છેદ 22 નો ખંડ 7 આ એ અને બી આ. બરાબર છે, એની વાત થતી હતી અનુચ્છેદ 22 ના ખંડ 4 ના પેટા ખંડ બી ની અંદરમાં. બરાબર છે, એટલે તો ચાલો સમજીએ હવે સંસદ કાયદાથી. બરાબર છે, ખંડ 7 શું કહેવા માંગે છે? ખંડ 7 નો પેટાખંડ એ સંસદના કાયદાથી પેટાખંડ એ ખંડ 4 ના પેટાખંડ એ ની જોગવાઈઓ અનુસાર, એટલે પેટાખંડ એ ક્યાં છે? પેટાખંડ એ જો અહીંયા જુઓ, આ પેટાખંડ એ 4 નો પેટાખંડ એ. બરાબર છે, આની વાત કરવામાં આવે છે અહીંયા. એટલે આ જ વસ્તુ છે મિત્રો કાયદાની અંદરમાં, કે અહીંયા લખી નાખ્યું પેટાખંડ 7. તો પેટાખંડ 7 શેનો છે? તો કે ખાલી પેટાખંડ 7 લખ્યો છે તો પેટાખંડ 7 છે ને એ જ અનુચ્છેદની અંદરમાં હશે. નકર અનુચ્છેદ 21 કે અનુચ્છેદ 22 ના પેટાખંડ 7 માં એવી અહીંયા ચોખવટ કરેલી હશે. બરાબર છે, એટલે કન્ફ્યુઝ નહીં થવાનું કે કયો પેટાખંડની વાત કરે છે. પેટાખંડ 7 લખ્યો હોય, ખાલી પેટાખંડ 7 લખ્યો જો અહીંયા, આની જગ્યાએ પેટાખંડ 21 કે 22 કે એવું દાખલા તરીકે કોઈ વસ્તુ હોત તો અહીંયા 7 ની આગળ શું લખ્યું હોત? અનુચ્છેદ 21 ના ખંડ 7 પેટાખંડ એ એવી રીતે લખવામાં આવ્યું હોત. એવું લખવામાં આવ્યું નથી. એનું કારણ શું છે કે આ જે 7 છે એ અનુચ્છેદ 22 માં જ છે, એટલે કોઈ જગ્યાએ બીજે ગોતવાની જરૂર નથી. હવે શું કહે છે, ચાલો જાણીએ આગળ. સંસદના કાયદાથી ખંડ એ પેટાખંડ એ ખંડ 4 ના પેટાખંડ એ ની જોગવાઈઓ અનુસાર સલાહકાર બોર્ડનો અભિપ્રાય મેળવ્યા સિવાય
નિવારવા અટકાયત માટે જોગવાઈઓ કરતા હોય કોઈ કાયદા હેઠળ 3 મહિનાથી વધુ મુદત સુધી જે સંજોગોમાં અને જે વર્ગ અને વર્ણના કિસ્સામાં કોઈ વ્યક્તિની અટકાયત કરી શકાશે તે એટલે શું કહેવા માંગે છે સંસદના કે ખંડ 4 ના પેટા ખંડ એ ની જોગવાઈઓ અનુસાર કે પેટા ખંડ 4 જે આપણે આગળ જોયો એની જોગવાઈઓ અનુસાર સલાહકાર બોર્ડનો અભિપ્રાય મેળવ્યા સિવાય એટલે કે એનો અભિપ્રાય મેળવ્યા સિવાય નિવારક અટકાયત માટે જોગવાઈ કરતા કોઈ કાયદા હેઠળ એટલે નિવારણ અટકાયત માટેનો જે કોઈ કાયદો છે એ કાયદાની જોગવાઈ કરતા કોઈ કાયદા હેઠળ એટલે કે કોઈ પણ કાયદો હોય નિવારણ અટકાયતનો કોઈ પણ કાયદો બનેલો હોય તો એ કાયદામાં વધુમાં વધુ મુદત સુધી જે સંજોગોમાં એટલે કે વધુમાં વધુ મુદત સુધી જે સંજોગોમાં જે વર્ગ અને વર્ણના કિસ્સામાં કોઈ વ્યક્તિની અટકાયત કરી શકાશે એટલે શું કહે છે કે એવો કોઈ કાયદો સંસદ દ્વારા બનાવવામાં આવે છે જેની વધુમાં વધુ મુદત હોય કે 3 વર્ષ કરતા વધુ મુદત હોય એમાં અટકાયત કરી રાખવાની તો એમાં કરી શકાશે એવું આ ખંડની અંદરમાં કહેવા માંગે છે અનુચ્છેદ 22 ના ખંડ 7 ના પેટા ખંડ એની અંદરમાં હવે આપણે જોઈએ ખંડ બી ની અંદરમાં શું કહેવા માંગે છે નિવારક અટકાયતની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર કોઈ વર્ગ કે વર્ણોના દાખલાઓમાં કોઈ વ્યક્તિને વધુમાં વધુ કેટલી મુદત માટે અટકાવી રાખી શકાય તે મુદત અને ખંડ સી ખંડ 4 ના પેટા ખંડ એ હેઠળની તપાસમાં સલાહકાર બોર્ડે કઈ કાર્યરીતિને અનુસરવું તે ઠરાવી શકાશે એટલે કે શું કહેવા માંગે છે આ બેયને સાથે વાંચો આપણે અને સમજવું હોય તો શું કહેવા માંગે છે બી અને સી ની અંદરમાં નિવારક અટકાયત જોગવાઈ કરતા કોઈ પણ કાયદા મેં આગળ કીધું ને કે એવો કોઈ પણ કાયદો બનાવ્યો હોય તો એવો કોઈ પણ કાયદો કોને વર્ગ કે વર્ણોના એટલે કે કોઈ પણ વર્ગ કે કોઈ પણ વર્ણોના દાખલાની અંદરમાં કોઈ વ્યક્તિને વધુમાં વધુ કેટલી મુદત એટલે વધારામાં વધારે કેટલી મુદત માટે અટકાયત રાખી શકાય તે મુદત અને ખંડ 4 ને પેટા ખંડ એની હેઠળ તપાસમાં સલાહકાર બોર્ડ એટલે આપણે આગળ જોયું ને ખંડ 4 ની અંદરમાં ખંડ 4 એની અંદરમાં કે સલાહકાર બોર્ડ છે એને કયું કારણ દર્શાવ્યું છે કે એની શું કામ અટકાયત વધુ કરવી 3 મહિનાથી વધારો એની વાત થાય છે સલાહકાર બોર્ડની કઈ કાર્યરીતિ અનુસાર તે ઠરાવી શકાશે એટલે કે શું કામ વધુમાં અટકાયત કરી છે એ સલાહકાર બોર્ડથી દર્શાવી શકાશે બરાબર છે હવે છે અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવતી મંજૂરી ઉપરનો પ્રતિબંધ મજૂરી બરાબર છે મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ હવે આ ખાસ છે આ બહુ અગત્યનું છે જે લોકો માનવ અધિકાર છે એના વિશે જાણતા હોય કે માનવ અધિકાર વિશે છે તૈયારી કરતા હોય તો એ લોકો માટે આ ખૂબ ઉપયોગી છે મનુષ્ય વેપાર બરાબર છે આ બહુ સમજવા જેવી વસ્તુ છે મનુષ્ય વેપાર બળજબરીથી કરાવાતી મજૂરી બરાબર છે હવે આ ક્યાંથી એવું મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી ઉપર પ્રતિબંધ હવે દાખલા તરીકે પહેલાના સમયમાં છે ને મિત્રો કે ગુલામ પ્રથા હતી ગુલામો છે એને લઈ આવે અને પછી છે ને ગુલામોને વેચે એને જે લોકોને ગુલામોની જરૂર હોય સેવકોની જરૂર હોય એ સિકાઈ ખદાનમાં કામ કરવાની જરૂર હોય તો પહેલાના સમયની અંદરમાં શું કરતા ગુલામો લઈ આવતા અને ગુલામો પાસેથી કામ કરાવતા બરાબર છે એટલે એ શું થાય મનુષ્ય વેપાર એટલે ગુલામો વેચતા ઘણા લોકો છે એ ગુલામો લઈ આવે પછી ગુલામોને વેચી દે કે કોઈ ખાણનો માલિક હોય એને ગુલામોની જરૂર હોય મજૂરોની જરૂર હોય તો માણસોને પકડી આવે પછી એને એ વ્યક્તિને વેચી દે ને એના પૈસા આપે ને વ્યક્તિને એની સાથે લઈ જાય અને બળજબરીથી એની પાસે મજૂરી કામ કરાવે ખદાનમાં કામ કરાવે કે અન્ય બીજી વેઠ કરાવે બરાબર છે તો એના સામે રક્ષણ માટે આ અનુચ્છેદ 23 ઘડવામાં આવ્યો છે શું કહે છે મનુષ્ય વેપાર અને વેઠ જો મેં કીધું ને વેઠ કરાવે મનુષ્ય વેપાર અને વેઠ તેમજ તેના જેવી બળજબરીથી કરાવાતી
બીજા કોઈ પ્રકારની મજૂરીનો પ્રતિબંધ કરવામાં આવે છે અને આ જોગવાઈનું ઉલ્લંઘન કાયદા અનુસાર શિક્ષાપાત્ર ગુનો છે. જો આમાં કોઈ પણ એવી જોગવાઈ કરવામાં આવી નથી. આમાં ચોખ્ખું લખી નાખ્યું છે મનુષ્ય વેપાર, ભેટ અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર આ અનુચ્છેદથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આનું ઉલ્લંઘન છે એ શિક્ષાપાત્ર ગુનો બનશે એવું ચોખ્ખું અનુચ્છેદ 23 ના ખંડ 1 ની અંદરમાં કહેવામાં આવ્યું છે. શોષણ સામેનો હક. બરાબર છે. હવે અનુચ્છેદ 23 નો ખંડ 2 જાહેર હેતુઓ માટે ફરજિયાત સેવા કરવામાં રાજ્યોને આ અનુચ્છેદમાં ના કોઈ મજકૂરથી બાધ્ય આવશે નહીં અને આવી સેવા કરાવવામાં ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ કે તેમના કોઈ કારણે રાજ્યથી કશો ભેદભાવ રાખી શકાશે નહીં. એટલે હવે આમાં શું કહેવા માંગે છે જુઓ, આ વસ્તુમાં પણ ચોખવટ કરી દીધી છે કે માનો કે કોઈ સરકારી નોકરિયાત છે, સરકાર દ્વારા કોઈ પણ જાતનું કામ સોંપવામાં આવ્યું છે, બરાબર છે, તો એ સરકાર નોકરિયાત છે ને એ એવું નહીં કહી શકે કે શોષણ સામેનો હક છે એ મને બંધારણના અનુચ્છેદ 23 ના 1 માં આપવામાં આવ્યો છે તો હું આ કામ નહીં કરું, એવું કહી શકાશે નહીં. કેમ કે અનુચ્છેદ 23 ના ખંડ 2 ની અંદરમાં એવું કહેવામાં આવ્યું છે કે જાહેર હેતુઓ માટે, દાખલા તરીકે કોઈ જાહેર હેતુ છે કે માનો કે હમણાં કોરોના હતો તો બધાને કોરોના ડ્યુટી ઉપર મૂકાતા, તો કોઈ એવું ના ન પાડી શકે કે નહીં ભાઈ મને બળજબરીથી કોઈ ડ્યુટી ઉપર ન મૂકી શકે, મને બંધારણીય અધિકાર છે, શોષણ સામેના હકનો અધિકાર છે, હું નહીં જાવ, એવું ન કહી શકે. બરાબર, શું કામ ન કહી શકે? અનુચ્છેદ 23 ના પેટાખંડ 2 ની અંદરમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે એ પાર્ટ ઓફ ડ્યુટી છે. તમે રાજ્યના નોકરિયાત છો, કર્મચારી છો, એટલે તમારે એ વસ્તુ તમારો ફરજનો ભાગ છે કે તમે એમાં ના પાડી શકો નહીં. એ વસ્તુ આની અંદરમાં કહેવામાં આવી છે. શું કહેવામાં આવ્યું છે? જાહેર હેતુઓ માટે ફરજિયાત સેવા કરવામાં રાજ્યને આ અનુચ્છેદની કોઈ મજકૂર બાબત બાદ કરશે નહીં. જો અહીંયા ચોખ્ખું લખ્યું, કોઈ મજબૂત બાબત બાદ કરશે નહીં. કેવા હેતુઓ માટે? જાહેર હેતુઓ માટે. માનો કે ચૂંટણી છે કે જાહેર હેતુ એટલે કોરોના સંકટ હતું કે કોઈ અન્ય છે કે કાંઈ ફ્લડ છે કે એવું કોઈ વસ્તુ થયું હોય કે પૂર આવી ગયા હોય ને ધરતીકંપ થયો હોય ને એવું બધું હોય ને ત્યાં જે સેવાનું કામ હોય સરકાર તરફથી આપવામાં આવ્યું હોય સરકારી નોકરિયાતને, એના માટેની અહીંયા વાત છે. અને એવી સેવા કરવામાં ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ કે તેમના કોઈ કારણો રાજ્યથી કશો ભેદભાવ રાખી શકાશે નહીં. એટલે કે આની અંદરમાં આ સેવાની અંદરમાં રાજ્યથી કોનો ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ કે તેના કોઈ કારણો, એટલે કે એવા કોઈ પણ કારણો છે એનાથી ભેદભાવ રહેશે નહીં કે ભેદભાવ રાખી શકાશે નહીં. બરાબર છે. જાહેર હેતુઓ માટે ફરજિયાતપણે કામ કરવું પડશે. બરાબર છે. આ સમજાઈ ગયું? આ બધું છે ને આપણે તકલીફ ક્યાં પડે છે કે આપણે ઘણી વખત છે ને એટલું જ વાંચીએ. મેં તમને પહેલા જ કીધું ને, આપણે એટલું જ વાંચીએ. શોષણ સામેનો અધિકાર. બરાબર છે. શું શોષણ સામેનો અધિકાર? તો કે ભાઈ કોઈ પાસે ફરજિયાત તમારે મજૂરી ન કરાવી શકો, તમે ફરજિયાત વેટ ન કરાવી શકો ને એવું બધું છે એ આપણને ખબર હોય તો આપણે એટલું કહી દે અનુચ્છેદ 23 ની અંદરમાં મને અધિકાર. પણ અનુચ્છેદ 23 ના ખંડ 2 ની અંદરમાં જોગવાઈ છે કે તમે જ્યારે કોઈ એવી જવાબદાર નોકરી ઉપર હોય કે જવાબદાર જગ્યા ઉપર હોય કે સામાજિક હેતુઓ માટે જ્યારે તમારે કામ કરવાનું છે ત્યારે તમે એની ના ન પાડી શકો, ત્યારે તમારે એ કામ કરવાનું જ છે. એટલે કે એની અંદરમાં તમને અનુચ્છેદ 23 નો ખંડ એ છે એ કોઈ મદદરૂપ થઈ શકે નહીં. બરાબર છે. હવે અનુચ્છેદ 24 કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ. હવે આ જો ખાસ વસ્તુ બાળ મજૂરી, આપણે બહુ સાંભળતા હશું બાળ મજૂરી. તો અનુચ્છેદ 23 નું અનુચ્છેદ 24 બરાબર છે. શું કહેવા માંગે છે? બાળ મજૂરી ઉપર પ્રતિબંધ. આવી રીતે યાદ રાખો ને તોય રહી જાય. શું છે? અનુચ્છેદ 23 શું છે? શોષણ સામે હક. બરાબર છે. અનુચ્છેદ 24 શું છે? કે બાળ મજૂરી સામે પ્રતિબંધ. બરાબર છે. આખું યાદ રાખવાની જરૂર નથી.
બરાબર છે. હવે શું કહે 14 વર્ષથી નીચેની વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેમજ બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં. બરાબર છે. કેવા બાળકોને કામે નહીં રાખી શકાય? 14 વર્ષથી નીચેની વયના બાળકો એને કોઈ પણ કારખાનામાં કે કોઈ પણ જગ્યાએ કામમાં રાખી શકાશે નહીં કે ખાણમાં કામે રાખી શકાય. એટલે મેં તમને પહેલા કીધું ને ખાણમાં કે કોઈ પણ જગ્યાએ કામે રાખી શકાશે નહીં કે બીજી કોઈ જોખમવાળી જગ્યા છે ત્યાં પણ કોઈ જગ્યાએ કામમાં રાખી શકાશે નહીં. એટલે કે ઇન શોર્ટમાં તમે સમજો તો 14 વર્ષની નાની વયની કોઈ બી વ્યક્તિ છે એને કોઈ પણ જગ્યાએ કામે રાખી શકાશે નહીં. હવે ધર્મ સ્વતંત્રતાનો હક. બરાબર છે. હવે ધર્મ સ્વતંત્રતાનો હક શું કહે છે? અનુચ્છેદ 25. જો યાદ રાખવાનું કઈ રીતે? અનુચ્છેદ 25 શું કહે છે? અનુચ્છેદ 25 ધર્મ સ્વતંત્રતાનો હક. બરાબર છે. આ તમને યાદ રાખવું સહેલું પડે કે તમને અનુચ્છેદ અને ધર્મ સ્વતંત્રતા એટલી વસ્તુ પછી તમને ક્યારે ભવિષ્યની અંદરમાં કોઈ પણ પરીક્ષામાં કે કોઈ ઇન્ટરવ્યુમાં કે કોઈ જગ્યાએ તમને વાંચવામાં આવે ધર્મ સ્વતંત્રતા એટલે તમારા મગજની અંદરમાં ઓટોમેટિક આવી જાય કે હા અનુચ્છેદ 25 ભારતનું બંધારણ 1950 અનુચ્છેદ 25 ધર્મ સ્વતંત્રતા. બરાબર છે. બાકીનું બધું છે ને એ ધર્મ સ્વતંત્રતાને લગતું હોય તો એ ભાઈ અનુચ્છેદ 25 તમારે અનુચ્છેદ 25 જ પકડવાનું. એટલે તમને જે કાંઈ વસ્તુ છે એ જાણવાની ઉત્સુકતા છે કે નવું શીખવું છે કે કોઈ પણ વસ્તુ છે એ તમને અનુચ્છેદ 25 ખોલો તમે એટલે તમને એમાં જાણવા મળી જાય. આ બધી વસ્તુ કઈ રીતે વાંચવી કઈ રીતે શીખવી એનો રસ્તો છે કે તમારે અનુચ્છેદ અને એનું શું છે અનુચ્છેદ એ બે વસ્તુ ધ્યાનમાં રાખો. એને લગતી વસ્તુ છે એ ઓટોમેટિક તમને ખબર પડી જાય. કોઈ મજૂરી કરાવતા હોય તો કે બાળ મજૂરી અનુચ્છેદ 24 પતી ગયું. એટલે તમારે બાળ મજૂરી વિશે છે વાંચવું હોય તો છે તમને અનુચ્છેદ 25 ની અંદરમાં જોગવાઈ જોઈ લો એટલે તમને અંદાજ આવી જાય. બરાબર છે. આવી રીતે યાદ રાખવાનું છે. અનુચ્છેદ 25 અંતઃકરણનું અને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વતંત્ર. શું કહેવા માંગે છે? અંતઃકરણ એટલે પોતાની અંદરથી અંતઃકરણ અને મુક્ત રીતે એટલે કે પોતાની ઈચ્છાએ મુક્ત રીતે ધર્મની માન્યતા એટલે કે કોઈ હિન્દુ ધર્મમાં માને છે, કોઈ ધર્મમાં માને છે, કોઈ પારસીમાં માને છે, શીખમાં માને છે તો એ ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર એટલે પ્રચાર કરવાનું સ્વતંત્ર. પ્રચાર એટલે પ્રચાર પ્રસાર. બરાબર છે. એ બે વસ્તુ અને કહેવાય ને લોભાવવું એ વસ્તુ આ બે વસ્તુ જુદી છે. એટલે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ભાઈ અમને હમણાં ધર્મ પ્રચાર કરવાની છૂટ છે. ધર્મ પ્રચાર કરવાનો બંધારણીય અધિકાર છે. 100% અધિકાર છે. પણ તેનો છે પ્રચાર કરવાનો. બરાબર છે. ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર છે. કોઈને લોભામણી બાબતો જણાવી અને ધર્માંતરણ કરાવવાનો અધિકાર નથી. માનો કે કોઈ મુસ્લિમ ભાઈ છે એને હું જઈ અને એને કોઈ એવો લોભામણી બાબત કહીને હું એને એમ કહું કે તમે ધર્મમાં આવી જાવ ને આમ છે તેમ છે આવું છે તેવું છે તમને આ ફાયદો થશે ને આમ થશે ને આમ થશે એમ કરીને એ હિન્દુ ધર્મમાં આવે તો એ વસ્તુ કાયદેસર નથી. એ ગેરકાયદેસર છે. બરાબર છે. એટલે લોભામણી વસ્તુની નહીં પણ ધર્મ પ્રચારની કે તમે છે કે તમારા ધર્મના પ્રચાર છે ભારતના બંધારણની મર્યાદાની અંદરમાં રહી અને તમે તમારા ધર્મનો પ્રચાર કરી શકો છો. ધર્મનું પાલન કરી શકો છો. તમે એને મુક્ત રીતે અનુસરી શકો છો. અંતરકરણથી તમે એને આગળ વધારી શકો છો કે એને માની શકો છો. બરાબર છે. આ વસ્તુ માટેની આ જોગવાઈ છે. બરાબર છે. તો એમાં ખંડ 1 ની અંદરમાં શું કહેવામાં આવ્યું? જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે એ રીતે અને આ ભાગની અન્ય જોગવાઈઓને આધીન રહીને તમામ લોકોને અંતઃકરણ સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક રહેશે. એટલે આ જો મેં તમને જે સમજાવ્યું ને
એ જ રીતે કે આ કાયદાની જોગવાઈ અંદર તમારે અંતઃકરણથી માનવાનો, સ્વતંત્ર રીતે મુક્ત રીતે ધર્મ માનવાનો, ધર્મ પાળવાનો અને પ્રચાર કરવાનો તમને હક રહેશે. પણ કેવી રીતે રહેશે? આ ભાગની અન્ય જોગવાઈઓને આધીન. જો અહીંયા કીધું ને આ ભાગની જોગવાઈ જે મેં તમને પહેલા સમજાવ્યું ને એ રીતે કે જોગવાઈઓને આધીન. જોગવાઈઓ જે નથી એ વસ્તુ તમે ન કરી શકો. ને કેવી જોગવાઈઓ? સ્વાસ્થ્યને બાદ ન આવે તેવી, એટલે કોઈ પણ વ્યક્તિની નીતિમત્તા, કોઈ પણ જાહેર વ્યવસ્થા, નીતિમત્તા, સ્વાસ્થ્યને બાદ ન આવે, એટલે કે કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય એવી રીતે તમારા ધર્મનો પ્રચાર કરવાની, પ્રસાર કરવાની, માનવાની, આ બધું અનુસરણ કરવાની તમને છૂટ છે. હવે ખંડ 2 શું કહે છે? આ અનુચ્છેદના કોઈ મજકૂરથી, એટલે કે આ અનુચ્છેદના કોઈ મજકૂરથી બરાબર, પેટાખંડ એ ધાર્મિક આચાર સાથે સંકળાયેલી કોઈ આર્થિક, નાણાકીય, રાજકીય અથવા અન્ય ધર્માંતર પ્રવૃત્તિને નિયમન અથવા નિયંત્રણ કરતા. બરાબર છે? શું કહેવામાં આવે છે? જે મેં તમને કીધું ને કે કોઈ પણ ધાર્મિક વ્યક્તિ હોય એને કોઈ પણ આર્થિક, નાણાકીય કે રાજકીય અથવા અન્ય કોઈ પણ લાલચ, મેં તમને કીધું ને કે લાલચ વગર કોઈ પણ લાલચે ધર્માંતર પ્રવૃત્તિ કરવામાં આવશે તો એ માન્ય રહેશે નહીં. બરાબર છે? બીની અંદરમાં શું કહેવામાં આવે છે? સામાજિક કલ્યાણ અને સુધારાની અથવા હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વજનિક સ્વરૂપની હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લી રાખવાની જોગવાઈ કરતા. બરાબર છે? આ શું કહે છે કે સામાજિક કલ્યાણ એટલે સમાજનું કલ્યાણ માટે અને સુધારાની અથવા હિન્દુઓના તમામ વર્ગો, એટલે કે હિન્દુની અંદરમાં જેટલા પણ વર્ગો આવે છે એ તમામ વર્ગો અને વિભાગો માટે, એટલે કે હિન્દુ ધર્મની અંદરમાં જેટલા પણ ભાગો અને વિભાગો આવે છે એ માટે સાર્વજનિક સ્વરૂપની હિન્દુ, એટલે કે સાર્વજનિક સ્વરૂપનું હિન્દુ ધાર્મિક સંસ્થાઓ, એટલે કે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લી રાખવાની જોગવાઈઓ કરતા, કે એની સંસ્થાઓને ખુલ્લી રાખવા માટેની જોગવાઈઓ કરતા ખંડ બી. બરાબર છે? હવે શું કહે છે એની નીચે આપણે જોઈએ તો કોઈ વિદ્યમાન કાયદાના અમલને બાદ આવશે નહીં, એટલે કે કોઈ પણ વિદ્યમાન કાયદાને બાદ આવશે નહીં. તેમજ એવો કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ આવશે નહીં, કે એવો કોઈ કાયદો કરવાની અંદરમાં રાજ્યને બાદ આવશે નહીં. કેવો કાયદો? કે આ 2 ની અંદરમાં બતાવ્યા છે એવો કોઈ પણ કાયદો કરવામાં રાજ્યને બાદ આવશે નહીં. સ્પષ્ટીકરણ છે અહીંયા નીચે. સ્પષ્ટીકરણ શું કહે છે? શીખ ધર્મની માન્યતામાં કૃપાણો ધારણ કરવાનો અને તે સાથે લઈને ફરવાનો સમાવેશ થાય છે એમ ગણાશે. એટલે કે શીખ ધર્મની અંદરમાં કૃપાણ સાથે રાખી અને ફરવા માટેનો ધારણ કરવાનો, સાથે લઈને ફરવાનો સમાવેશ થાય છે એમ ગણાશે. એટલે કે આની અંદરમાં એ ગણાશે કે કૃપાણ એટલે એક જાતનું હથિયાર આવે એ સાથે લઈને ફરવાનો સમાવેશ આની અંદરમાં થાય છે. એટલે કે આ અનુચ્છેદની અંદરમાં થાય છે, એની ધાર્મિક રીતિ પ્રમાણે થાય છે. સ્પષ્ટીકરણ ખંડ 2. ખંડ 2 નું સ્પષ્ટીકરણ શું કહે છે? કે ખંડ 2 ના પેટાખંડ 2 ના પેટાખંડ બી માં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ એટલે પાળનારાઓ અંગેનો ઉલ્લેખનો સમાવેશ થાય છે એમ સમજવું અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખનું પણ તેમજ સમજવું. એટલે કે અહીંયા શું કહે છે? હિન્દુઓ એટલે કે કોણ વ્યક્તિને અહીંયા હિન્દુઓમાં ગણવામાં આવે છે? બરાબર છે? તો હિન્દુમાં કોને કોને ગણે છે? શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મના પાળનારા લોકો છે તેને અહીંયા અનુચ્છેદ 25 ની અંદર ખંડ 2 ના પેટાખંડ બી ની અંદરમાં શીખ, જૈન અને બૌદ્ધ લોકો છે એને હિન્દુ ગણવામાં આવે છે.
અને જ્યાં હિન્દુ ધાર્મિક સંસ્થાનો ઉલ્લેખ થાય છે ત્યાં પણ શીખ, બૌદ્ધ અને જૈનની ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ છે એવું સમજવું. એટલે કે માત્ર હિન્દુ એટલે હિન્દુ એક નહીં, હિન્દુની અંદરમાં શીખ, બૌદ્ધ અને જૈન આ ત્રણેય ધર્મનો સમાવેશ પણ હિન્દુની અંદરમાં અનુચ્છેદ 25 ના પેટા ખંડ અનુચ્છેદ 25 ના ખંડ 2 ના પેટા ખંડ 2 ની અંદરમાં કરવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટીકરણ 2 ની અંદરમાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે હવે જ્યારે ક્યારે પણ તમને સવાલ પૂછે કે હિન્દુ છે, ભારતના બંધારણ પ્રમાણે હિન્દુમાં સમાવિષ્ટ કોણ થાય છે હિન્દુ સિવાય, તો એની અંદરમાં શીખ, બૌદ્ધ અને જૈન છે એનો સમાવેશ હિન્દુની અંદરમાં થાય છે. બરાબર છે. હવે અનુચ્છેદ 26 ધાર્મિક બાબતો વહીવટ કરવાનું સ્વતંત્રતા. હવે અનુચ્છેદ 26 ની અંદરમાં શું કહે છે? ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. મિત્રો આપણો લેક્ચર ઘણો મોટો થઈ ગયો છે, તો આપણે છે આ અનુચ્છેદ 26 છે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા એ આપણે આગળના લેક્ચરની અંદરમાં જોશું. ત્યાં સુધી મિત્રો ખાસ તમને બધાને કહેવાનું કે તમે જે 45 મિનિટ કે 50 મિનિટ લેક્ચર સાંભળવા માટે કાઢો છો એ ઉપરાંતની બીજી 1 કલાક છે એ ભારતનું બંધારણ છે એને રિપીટ કરવામાં, કેમ કે અહીંયા જે ભણાવેલું છે એને તમે ફરીવાર એક વખત વાંચશો એટલે તમારા મગજની અંદરમાં આમ એકદમ ઘડાઈ જશે અને ફિટ થઈ જશે, જેથી કરીને આગળ આવનારા જે આપણે કાયદાઓ જે ભણવાના છે ને એ ભણવામાં તમને સરળતા રહેશે. આ બંધારણને એટલે ડીપમાં ભણાવવામાં આવે છે કે તમને ભવિષ્યની અંદરમાં જે બનેલા કાયદાઓ છે એને સમજવા માટે સહેલું રહે, એનું અર્થઘટન કરવું સહેલું રહે. બરાબર છે. એટલા માટે તમને એટલું ડીપની અંદરમાં ભણાવવામાં આવે છે. તો મિત્રો ફરીવાર વધુ ને વધુ લોકોને સાથે જોડો. અત્યારે આપણા ક્લાસની અંદરમાં 88 કરતા વધુ લોકો આવે છે, આપણા ક્લાસમાં જોડાય છે. તો મારી રિક્વેસ્ટ એટલી છે કે આ 88 લોકો છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવતો લેક્ચર છે એ સાંભળવા તમને મળે, કે અન્ય કોઈ જોગવાઈઓ છે જેનો વિશે તમને ખ્યાલ નથી, જેના વિશે તમારે ડીપમાં સમજવું છે એ તમને સમજવા મળે અને આનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે. આ નિઃશુલ્ક છે, કોઈ પણ જાતનો અહીંયા ચાર્જ લેવામાં આવતો નથી. મિત્રો ખાસ કરીને આજે નહીં પણ ભવિષ્યમાં પણ ક્યારેય આ ચેનલ ઉપર પ્રાઇમ મેમ્બરશિપ શરૂ કરવામાં આવશે નહીં, અલગથી એવા કોઈ ક્લાસ કરવામાં આવશે નહીં કે જેની અંદરમાં પ્રાઇમ મેમ્બરશિપ કે પ્રો ક્લાસ કે આ છે તે છે, તો કોઈ વસ્તુ અહીંયા કરવામાં આવશે નહીં. માત્ર ને માત્ર ફ્રી શિક્ષણ ના હેતુ માટે જ આ ચેનલને શરૂ કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. આપણે કોઈ પણ ક્લાસીસ નથી, કોઈ જગ્યાએ આપણે નાણાકીય હિત માટે આ વસ્તુ શરૂ કરવામાં આવેલ નથી, માત્ર ને માત્ર કાયદાકીય શિક્ષણ આપવા માટેની આ અમારી પહેલ છે. ને વધુમાં વધુ લોકો જોડાઓ અને વધુમાં વધુ લોકો સુધી આ ચેનલ પહોંચાડો, જેથી કરીને વધુમાં વધુ લોકો છે આનો લાભ ઉઠાવી શકે. મિત્રો ઘણી ગૌણ સેવા માટેની અત્યારે જાહેરાતો આવી ગઈ છે, ઘણી ભરતીઓ આવી ગઈ છે, સાથે જોડાઓ. હજી સમય છે, તો 8 મહિનાનો સમય છે. આપણે ઘણું બધું શીખવાના છીએ, આપણે ઘણું બધું શીખશું. બરાબર છે. ઘણું શીખ્યા છીએ અને હજી બહુ જાજુ શીખવાના છે. કાયદો છે એ બહુ મોટો દરિયો છે, એમાંથી ભલે આપણે એક ડોલ જેટલું પણ આપણે જ્ઞાન લઈ શકીએ તો આપણે લેવાનું છે. હવે જે કોઈને કોઈ જગ્યાએ કોઈના કોઈ પરીક્ષાની અંદરમાં તમને કામ લાગશે. મિત્રો તમને કીધું એમ મફત શિક્ષણના ભાગરૂપે જ આ ચેનલ છે. આમાં ક્યારેય પ્રાઇમ મેમ્બરશિપ કે કોઈ એક્સ્ટ્રા વધારાના ક્લાસ કે એવું કોઈ વસ્તુ શીખવાનું નથી. જે શીખવાનું છે એ આ જ રીતે આમ જ મફત શિક્ષણના ભાગે જ આવી જ રીતે વિડીયોમાં જાહેરમાં શીખવવાનું છે. તો વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે એવા પ્રયત્ન કરો. બરાબર છે. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ કરો, જેથી કરીને આવનારા વિડીયો તમને જોવા મળે, સાંભળવા મળે અને તમને જે આવડે છે એમાં વધુ કંઈક શીખવા મળે. અને તમે કાંઈ પ્રશ્ન હોય, કાંઈ અમને સજેશન આપવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો, જેથી ઇમ્પ્રુવમેન્ટ આવી શકે અને તમને સમજવામાં અને ભણવામાં સહેલાઈ રહે. તો આપણે ફરી મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી
આવજો. આગલા ક્લાસની અંદરમાં આપણે જોશું અનુચ્છેદ 26 થી. બરાબર છે? ત્યાં સુધી આવજો.